નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 31 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવું અને તમારા મિત્રો સુધી શેર અવશ્યથી કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની શુભ શરૂઆત કરી દઈએ. તો આંતરરાષ્ટ્રીય યુએન શાંતિ રક્ષકોનો દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 29 મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. તો દર વર્ષે 29 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોનો દિવસ ઉજવવામાં આવે છે. યુએન શાંતિ રક્ષક 1948થી શરૂ થયું હતું, જ્યારે મધ્ય પૂર્વમાં પ્રથમ યુએન શાંતિ કામગીરી મિશનની સ્થાપના થઈ હતી ને ત્યારથી જ 70થી વધુ યુએન શાંતિ રક્ષકોનું કામગીરીમાં યુએન ધ્વજ હેઠળ 2 મિલિયનથી પણ વધુ પુરુષો અને સ્ત્રી કામ કરે, એના બલિદાનો, શૌર્ય વગેરેની માહિતી આપતો આ દિવસ છે. તો યાદ રાખવો. આની થીમ તો કે શાંતિ જાળવવાનું ભવિષ્ય, યાદ રાખવી થીમ પર. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર મિશનના શાંતિ રક્ષકોમાં મોકલવાની બાબતોમાં ભારત ચોથો સૌથી મોટો દેશ છે, તો એ પણ જોવું. અને આના સિવાય 29 મેએ આંતરરાષ્ટ્રીય એવરેસ્ટનો દિવસ પણ હોય છે. એક દિવસ આપણે બીજો જોઈ લઈએ, જે 28 મેએ તો કે માસિક સ્ત્રાવ સ્વચ્છતાનો દિવસ ઉજવવામાં આવે છે. જે માસિક સ્ત્રાવ સ્વચ્છતાના દિવસને 2014થી 28 મેના રોજ ઉજવવામાં આવ્યો હતો, અને ટુગેધર ફોર આની થીમ છે. તો આ થીમ સાથે આ મહિલાઓ માટેનો એક દિવસ પણ યાદ રાખવો આપણે. ત્યારબાદ મે મહિનાના દિવસો જોઈએ. 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ. 2 મે વિશ્વ ટૂના દિવસ. 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ. 4 મે કોલસા ખાણિયાનો અને આંતરરાષ્ટ્રીય અગ્નિશામકોનો દિવસ. 6 મે વિશ્વ અસ્થમા દિવસ. 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ. 8 મે વિશ્વ થેલેસેમિયા અને વિશ્વ રેડક્રોસનો દિવસ. 10 મે વિશ્વ સ્થળાંતર પક્ષીનો દિવસ. અને 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. 15 મે આંતરરાષ્ટ્રીય પરિવારનો દિવસ. 16 મે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ અને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ બંને હોય. 17 મે વિશ્વ દૂરસંચાર અને માહિતી પ્રસારણનો દિવસ. 17 મે વિશ્વ હાઇપરટેન્શન દિવસ પણ હોય છે. 18 મે વિશ્વ એઇડ રસીનો દિવસ અને વિશ્વ સંગ્રહાલય દિવસ. આ સાથે જ વિશ્વ મધુમાખી દિવસ પણ હોય છે. 21 મે આંતરરાષ્ટ્રીય આતંકવાદ વિરુદ્ધનો દિવસ. 20 મે વિશ્વ મેટ્રોલોજી દિવસ. 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતાનો દિવસ. 23 મે વિશ્વ કાસબાનો દિવસ. 23 મે આંતરરાષ્ટ્રીય પુસ્તક એટલે કે પ્રસ્તુતિ ભંગદર સાપ્તાહિક દિવસ પણ ઉજવવામાં આવે. 25 મે આંતરરાષ્ટ્રીય ગુમ થયેલા બાળકોનો દિવસ અને 28 મે વિશ્વ ભૂખમરાનો દિવસ આપણે જોયો હતો. તો યાદ રાખવા આ મે મહિનાના દિવસો બધા જ. ત્યારબાદ ભારતનું 5મી પેઢીનું ફાઇટર જેટ બનાવવાની જે નીતિ છે ને એને અમલ આપી દીધો. તો એ બનાવશે ભારત. હવે કેટલામો દેશ બનશે? તો ચોથો દેશ બની રહ્યો છે ભારત. અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો. તો યાદ રાખવું. તો ભારતની 5મી પેઢીનું ફાઇટર જેટ બનાવવાની નીતિને રાજનાથસિંહે મંગળવારે આ નિર્ણય લીધો, જે ભારતની સ્વદેશી રક્ષક ક્ષમતાને એક મોટી છલાંગ ઉપર લઈ જવામાં છે. અને પ્રશ્ન પણ આઈએમપી છે. ભારતે તેના મહત્વાકાંક્ષી એડવાન્સ મિડિયલ કોમ્બેટ એરક્રાફ્ટ આવી પ્રોગ્રામને મંજૂરી આપી દીધી. અને 5મી પેઢીનું સ્ટીલ ફાઇટર જેટ પ્રોજેક્ટ છે, જેનો ઉદ્દેશ્ય ભારતીય વાયુસેનાને આગામી પેઢીના હવાઈ લડાકુ રાષ્ટ્રીય સુનંદા ક્લબમાં ઉત્પન્ન કરવાનું છે. અને ડીઆરડીઓની એક એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી છે, એ આ 5મી પેઢીનું ફાઇટર એરક્રાફ્ટ ડિઝાઇન કરી રહ્યું છે. તો હાલ આપણી પાસે ચોથી પેઢીનું એક છે, એ જે 4.5મી પેઢીનું એ પણ તમે કહી શકો. એ કયું છે? તો કે રાફેલ છે, અને એ આપણે તમે ફ્રાન્સ મેરેથી લીધેલું છે. તો એ પણ યાદ રાખવું. અને 5મી પેઢીની થોડીક વિશેષતા જોઈએ ને, તો આ ટ્રેક કરવામાં મજબૂત કરશે, એટલે કે મુશ્કેલ છે અને ટ્રેક કરવું. સુપરસોનિક ગતિ અને ઉડાણ ભવના સક્ષમ છે. હવાથી હવા અને હવાથી જમીન બંને પ્રકારના લક્ષ્યોને પ્રહાર કરવાની સક્ષમ ધરાવશે. અને હાલમાં વિશ્વનો ફક્ત 3 દેશો પાસે આ 5મી પેઢીના લડાકુ વિમાન છે. પહેલા નંબર ઉપર અમેરિકા, ત્યારબાદ રશિયા અને ત્યારબાદ ચાઇના. હવે ભારત બનાવવા જઈ રહ્યું છે, તો ચોથો દેશ ભારત બનશે. યાદ રાખવી આ માહિતી સાથે, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં જ અવકાશ ઔદ્યોગિક નીતિને મંજૂર આપનાર ત્રીજું રાજ્ય કયું બન્યું છે? તો તમિલનાડુ ત્રીજું બન્યું છે. પહેલા નંબર ઉપર કર્ણાટક, બીજા નંબર ઉપર ગુજરાત અને ત્રીજું તમિલનાડુ બન્યું છે. તો જેના દ્વારા કર્ણાટક અને ગુજરાત અનુસરી અવકાશ ક્ષેત્રના વિકાસને ઉચિત કરવા અને આ રોકાણને આકર્ષવા માટે
રાજ્ય વિશિષ્ટ દસ્તાવેજ બનાવી રહ્યું છે. કયું? તો કે તમિલનાડુ. અને તમિલનાડુએ 17 એપ્રિલના રોજ ચેન્નાઈના મુખ્યમંત્રી એટલે કે ચેન્નાઈ એટલે તમિલનાડુના જ મુખ્યમંત્રી ચેન્નાઈમાં M.K. સ્ટાલિનની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. યાદ રાખવી આ માહિતી. હવે આનાથી તમિલનાડુને શું ફાયદા થાય? તો અવકાશ ક્ષેત્રમાં વિકાસને પ્રોત્સાહન મળશે. આગામી 5 વર્ષમાં 10,000 કરોડથી રોકાણનું આકર્ષિત કરવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન લગભગ 10,000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પણ પૂરી પાડશે તમિલનાડુ. તો આવા બધી ફાયદા છે આ નીતિને મંજૂર આપવા માટે. તો આ યાદ રાખવા. જ્યારે આપણે આ નીતિ પર જોઈ લઈએ અવકાશ ઔદ્યોગિક નીતિ, જે ઉપગ્રહ એટલે કે ઉપગ્રહ ઉત્પાદન, પ્રક્ષેપણ જે અને ઉપગ્રહ સેવાઓનો સમાવેશ થાય તે 2023માં લોન્ચ કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા અને 2023માં આને અમલ આપી દીધો હતો. હવે રાજ્ય પોતાની રીતે પણ ઉપગ્રહને વગેરે લોન્ચ કરી શકે અથવા તો બનાવી પણ શકે. યાદ રાખવું. તમિલનાડુની વાત કરીએ, કેપિટલ ચેન્નાઈ છે, સીએમ તો કે M.K. સ્ટાલિન છે અને ગવર્નર R.N. રવિ છે. યાદ રાખવી એટલી માહિતી તમિલનાડુ વિશે. ત્યારબાદ ભારતના મહેન્દ્ર ગુર્જરે સ્વિટ્ઝરલેન્ડમાં વર્લ્ડ પેરા એથ્લેટ ગ્રાન્ડ પ્રિક્સ વિશ્વ રેકોર્ડ બનાવ્યો. તો કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ભાલાફેંક, આપણા ગોલ્ડ બોય જેમ છે. તો ભારતના મહેન્દ્ર ગુર્જર સ્વિટ્ઝરલેન્ડમાં નોર્ડિક વર્લ્ડ પેરા એથ્લેટ ગ્રાન્ડ પ્રિક્સમાં પુરુષની ભાલાફેંકમાં F42 શ્રેણીમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. હવે આ F42 શ્રેણી જેને પગમાં કે વગેરે હાથને અપંગની માટેની જે બધી શ્રેણી હોય ને એ ટાઈપની છે, એના વિશે પણ જોશું. દેશનું ગૌરવ વધાર્યું. 27 વર્ષના ખેલાડીએ પોતાના પ્રતિભાવ અને દૃઢનિશ્ચય સાબિત કરી અને રેકોર્ડ બ્રેક થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. યાદ રાખવા આ પુરુષને. અને ગુર્જરે પોતાના ત્રીજા પ્રયાસને 61.17 મીટર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો ખાસ યાદ રાખવું. જ્યારે શ્રેણી 42ની વાત કરીએ તો એ એથ્લીટ માટે જેમને એક પગમાં મધ્યમ હલનચલન સમસ્યા હોય અથવા તો પ્રયાસોમાં ભાલાફેંકમાં, અન્ય કૂદકામાં વગેરે ઇવેન્ટોમાં આ શ્રેણી હોય છે. હવે ગ્રાન્ડ પ્રિક્સની બીજી થોડીક વાત કરીએ ને તો ગુર્જરે આ બીજો ગોલ્ડ મેડલ જીત્યો. આની પહેલાં તે 23 મેના રોજ તેણે 5.59 મીટર કૂદકા સાથે લાંબી કૂદમાં T42 ઇવેન્ટમાં જ આ મેડલ પર જીતી ચૂક્યા હતા. તો એ પણ યાદ રાખવું. આની સાથે સુમિત એથ્લેટ છે ને એને પણ સારું એવું પ્રદર્શન કર્યું અને એને ભાલાફેંકમાં 72.35 મીટર અંતર કાપી અને ગોલ્ડ મેડલ જીત્યો. પણ એને શ્રેણી 160માં જીત્યો છે. તો શ્રેણીનો યાદ રહે તો કંઈ નહીં, ખાલી નામ અને ઇવેન્ટ યાદ રાખજો. ત્યારબાદ ટાટાએ કોની સાથે મળી અને કર્ણાટકમાં ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન બનાવવામાં આવશે? તો એરબસ સાથે મળી અને આ કાર્ય કરવાના છે. તો ટાટા એડવાન્સ રિસર્ચ લિમિટેડ જે યુરોપિયન એરોસ્પેસ સંચાલિત હેલિકોપ્ટર ફાઇન્ડ એસેમ્બલી એટલે કે એમ્બિસ લાઇનની સ્થાપના એટલે કે ટૂંકમાં એરબસ એની સાથે હાથ મિલાવી હોવા ભારતીય ઉડ્ડયન અને ઉત્પાદન ક્ષમતામાં વધુ ઉછાળ લાવશે. અને એરબસ S-125 કોલાર ખાતે એટલે કે કોલાર ગોલ્ડ ફિલ્મ જોયું જ હશે બધાએ, એસેમ્બલી કરવામાં આવશે એટલે કે અહીંયા સ્થાપિત કરશે. ત્યાં તો કે હેલિકોપ્ટર બનશે જેની કામગીરી 2026 સુધીમાં શરૂ થઈ જશે અને આને ભારતના આવી સુવિધા ધરાવતો ચોથો દેશ બનવા જઈ રહ્યો છે. આ પ્લાન્ટ હેતુ શરૂ કરવાનો વાર્ષિક 10 હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવામાં આવશે. પછી આગળ વધશે જેમ જેમ વધે એમ. કર્ણાટકમાં સ્થાપી રહ્યા છે કેપિટલ બેંગલુર. સીએમ તો કે સિદ્ધારમૈયા છે અને રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે. યાદ રાખવી એટલી માહિતી કર્ણાટક વિશે. ત્યારબાદ આ એક એવોર્ડ જોઈ લઈએ તો રેપર છે ને રાજા કુમારી એને તો કે અમેરિકન મ્યુઝિક એવોર્ડ જીત્યો છે અને સોમવારે રાત્રે એન્જલ્સમાં આયોજિત 51માં જે અમેરિકન મ્યુઝિક એવોર્ડમાં લોસ એન્જલ્સ ખાતે આયોજન થયું હતું અને આર્કેડ લીગ ઓફ લિજેન્ડ્સ સિઝન 2 માટે નામાંકિત કરવામાં આવ્યા અને આ એવોર્ડ પર લઈ આવ્યા છે. તો ખાસ કરીને આ એક નાની એવડી અમથી માહિતી પર યાદ રાખવી. ત્યારબાદ આઈએમપી પ્રશ્ન, કયા રાજ્યની રાજધાની રાષ્ટ્રીય રેલવે નેટવર્ક સાથે જોડાનાર સૌથી ઉત્તર પૂર્વની રાજધાની બની છે? તો મિઝોરમની રાજધાની છે ને આઇઝોલ એ બની. તો મિઝોરમનું કેપિટલ આઇઝોલ બેરાબી સેરાંગ નવી લાઇન દ્વારા સત્તાવાર રીતે રાષ્ટ્રીય રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવી અને આ વિકાસ દેશની સૌથી ભૌગોલિક રીતે પડાકજનક અને પ્રદેશોમાં પ્રાદેશિક એકત્રીકરણ વગેરે આના ફાયદા થાય. આઇઝોલ હવે 51.38 કિલોની લાંબી જે બેરાબી સેરાંગ લાઇન દ્વારા ભારતની રેલવે નેટવર્ક સાથે જોડશે
અને આ પ્રોજેક્ટ મિઝોરમના ઉત્તર પૂર્વનું પ્રથમ રાજ્ય બન્યું હતું જે રાજધાની રેલ દ્વારા જોડી રહ્યું છે. તો યાદ રાખવું. હવે આ ત્રીજું બન્યું અથવા તો ચોથું બન્યું. તો પહેલું જોડાનાર રાજ્ય કયું હતું? તો પહેલું આસામ જોડાણું હતું, બીજું ત્રિપુરા અને ત્રીજું અરુણાચલ પ્રદેશ. હવે મિઝોરમનું કેપિટલ આઇઝોલ પર જોડાયું છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કઈ કંપનીના રોકાણ પછી ડુલ્સ યુનિકોર્ન બન્યું છે? તો નેસ્લેએ આમાં રોકાણ કર્યું, પછી ડુલ્સે યુનિકોર્ન જાહેર કરી દીધું. તો બેંગ્લોર સ્થિર આ કંપની છે જે ડુલ્સ એ પાલતુ ખોરાક કંપની એટલે કે પાલતુ પ્રાણીનો ખોરાક બનાવે. અને ડુલ્સ સત્તાવાર રીતે યુનિકોર્ન બન્યું એટલે કે 1 બિલિયન કે તેથી વધુ મૂલ્યનું સ્ટાર્ટઅપ કરી શકશે હવે. અને સ્વીઝન એટલે કે સ્વિટ્ઝરલેન્ડની એક કંપની છે ને નેસ્લે, ઇન્ડિયામાં રોકાણ કર્યું અને પોતાનો હિસ્સો વધારી અને આવી રીતના થયું. તો 2025ના થોડાક જોઈ લઈએ યુનિકોર્ન. તો પહેલાં નેટ્રાડાઇટ બન્યું હતું, ત્યારબાદ પોર્ટરલ અને ત્યારબાદ JSW બન્યું. હવે આ ડુલ્સ બન્યું. તો યાદ રાખવું. ડુલ્સની વાત કરીએ 2010માં એની રચના થઈ હતી. હેડક્વાર્ટર બેંગ્લોર ખાતે છે. ત્યારબાદ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શહેરી વિકાસ કાર્યક્રમના અંદાજિત કેટલા કરોડ ફાળવવામાં આવ્યા છે? તો 25,500 એટલે કે 25,500 કરોડ ફાળવવામાં આવ્યા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા સામે આમે ગુજરાતની મુલાકાતે છે. તો થોડો સારો એવો સાંદલો કરતા ગયા. મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ 20 વર્ષ શહેરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનના હસ્તે 25,536 કરોડના વિવિધ 27 વિકાસ કાર્યક્રમોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બધા યાદ રાખવાના? ના સાહેબ, આપણે ખાલી આ બે યોજના થોડીક ચર્ચામાં રહીને આ કાર્યક્રમો અંતર્ગત એ જોઈ લઈએ. નકર તો અમદાવાદને ને જુનાગઢને ને બધીને નગરપાલિકા માટે ઘણું ફાળવવામાં આવ્યું. તો બધી નથી જોવું, નકર તો મગજ હાઈ લેવલમાં યુઝ આવે. તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને ઘણી ફાળવણીઓમાં આવી અને સુવર્ણિત જયંતિ મુખ્ય શહેરી વિકાસ યોજના છે ને આ હેઠળ 19 મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની એવી બધી જાહેરાત કરવામાં આવી. તો આ બંને ખાસ યાદ રાખવા. ત્યારબાદ ધ વુમન હુ રેન્સ એમ્સ ધ મેમોર્સ ઓફ અ મેડિકલ પાયોનિયર પુસ્તકના લેખકનું નામ જણાવો. તો સ્નેહના ભાર્ગવ જે ડૉક્ટર છે અહીંયા લખ્યું છે. તો 1930માં જન્મેલા સ્નેહા ભાર્ગવ જે રેડિયોલોજિસ્ટ તરીકે લાયક બનનારી પહેલી ભારતીય મહિલાઓમાં એક છે. અને એમ્સમાં દાખલ કરનાર લાંબા ઇતિહાસમાં તેમણે પહેલેથી અત્યાર સુધીની એકમાત્ર મહિલા બની છે. અને 1984માં જે એમ્સ ડિરેક્ટર તરીકે તેમણે નોકરી પહેલા જ દિવસે ડૉક્ટર ભાર્ગવ એક વિશાળ કટોકટીનો સામનો કર્યો હતો. અને વડાપ્રધાનને આપણે ખબર છે ઇન્દિરા ગાંધી ઉપર એટેક થયો હતો, એ ગોળી મારી એમ્સ લાવવામાં આવ્યા હતા, ત્યાં એની સારવાર થઈ હતી, એવું બધું થયું હતું. ત્યારે આ મહિલા હાજર હતા એવું બધી આ પુસ્તકમાં લખેલું છે. ડૉક્ટર સ્નેહના ભાર્ગવની વાત કરીએ તો ભારતીય રેડિયોલોજિસ્ટ છે અને 1991માં એને પદ્મશ્રી પણ મળેલો છે. જ્યારે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂશન ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સની વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ તબીબી એક સંસ્થા છે જેની સ્થાપના 1956માં થઈ હતી. સુધારો કરી લેજો. એમ્સ દેશભરમાં 20 શહેરોમાં કાર્યરત છે. આપણને ખબર જ છે એમ્સ અમદાવાદ આવેલું છે, એવી રીતના કાર્યરત છે. ત્યારબાદ ઇન્ડિગોએ કોના પોતાના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે? તો વિક્રમસિંહ મહેતાને નિયુક્ત કર્યા છે નવા ચેરમેન. તો દેશના સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો બુધવારે વેંકટરમણી સુમંત્રના સ્થાને વિક્રમસિંહ મહેતાને નવા ચેરમેન તરીકે જાહેર કર્યા છે. આ યાદ રાખવું, ખાલી એટલું જ છે. અને ઇન્ડિગો એરલાઇનની વાત કરીએ એની રચના 2006માં થઈ હતી. મુખ્ય મથક ગુરુગ્રામ હરિયાણામાં છે. આ વધારાની માહિતી યાદ રાખવી આ નિયુક્તિ સાથે. અને આપણો ક્લાસ અહીં સમાપ્ત થાય છે. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.